સનડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના રાવપુરા વોર્ડ નંબર 14માં 40 લાખના ખર્ચે આંતરમાળખાકીય વિકાસ કાર્યનો પ્રારંભ। રણાવાસની સાંકડી ગલીઓમાં પથ્થર પેવિંગની કામગીરી હાથ ધરાઈ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના રાવપુરા વિધાનસભા ક્ષેત્ર અંતર્ગત આવતા વોર્ડ ક્રમાંક 14માં આંતરમાળખાકીય સુવિધાઓના સુદૃઢીકરણ હેતુ અંદાજિત 40 લાખ રૂપિયાથી વધુના ખર્ચે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે। આ વિકાસ કાર્યનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક નાગરિકોને પ્રાથમિક અને ભૌતિક સુવિધાઓ સત્વરે ઉપલબ્ધ કરાવવાનો છે। વિશેષ કરીને રણાવાસ જેવા અત્યંત સાંકડી ગલીઓ ધરાવતા વિસ્તારોમાં જ્યાં પરંપરાગત ડામર કે સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાઓનું નિર્માણ તકનીકી રીતે અશક્ય હતું, ત્યાં વર્ષો જૂની સમસ્યાના કાયમી ઉકેલ સ્વરૂપે પથ્થર બેસાડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે। આ સુવિધાજનક પ્રકલ્પો ઉપરાંત વારી ટાવરથી શરૂ કરીને શિંગોડાવાડી અને ઘોઘાવા સેનાના માર્ગ સુધીના વિસ્તારોમાં ડામરની સપાટી નવીનીકરણના કામો પણ પ્રગતિમાં છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ તમામ લોકકલ્યાણકારી કામોને સ્થાનિક જનપ્રતિનિધિઓ અને પક્ષના સંગઠનાત્મક હોદ્દેદારો દ્વારા કરાયેલી સઘન રજૂઆતો બાદ વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક મંજૂરી આપવામાં આવી છે। સાંકડી ગલીઓમાં પથ્થર બેસાડવાથી અને મુખ્ય માર્ગોના નવીનીકરણ થવાથી સ્થાનિક રહીશોની દૈનિક અવરજવર વધુ સરળ બને, સુરક્ષિત બનશે તેવી અપેક્ષા છે। આ વિકાસ કાર્યોના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓએ સ્થાનિક રહીશોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે નાગરિકોની જરૂરિયાત અને માંગણી મુજબના અન્ય તમામ પડતર કામોને પણ પ્રાધાન્યના ધોરણે અને નિયમિત સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે। વહીવટીતંત્રનો આ સક્રિય અભિગમ દર્શાવે છે કે છેવાડાના વિસ્તારોમાં પણ પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે મહાનગરપાલિકા કટિબદ્ધ છે, જેનાથી ભવિષ્યમાં આ વિસ્તારના રહેવાસીઓના જીવન ધોરણમાં સકારાત્મક પરિવર્તન આવશે।